એવરીવન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 2 એની ટેસ્ટ છે એનું સોલ્યુશન કરીશું અને કુલ ગુણ 25 છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન નંબર 1 જોઈએ. તો કે નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકોની શૈલી એટલે કે સ્ટાઇલ સ્પષ્ટ કરવા માટે થાય છે? ઓપ્શન એ CSS, બી વેબ પેજ, સી ફોર્મ, ડી એનિમેશન. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ CSS. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રશ્નમાં શૈલી સ્પષ્ટ એટલું ખાલી યાદ રાખશો ને તો એ શૈલી એટલે કે સ્ટાઇલ આપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ તો કે CSSનો. અને CSSનું પૂરું નામ થાય છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. સેકન્ડ ક્વેશ્ચન, નીચેનામાંથી કોને CSSની વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ નિયમ અને એનું ઇંગ્લિશ થાય છે રૂલ્સ, બી પસંદગીકાર એટલે કે સિલેક્ટર, સી ઘોષણા એટલે કે ડિક્લેરેશન, ડી નિવેશ એટલે કે ઇનપુટ. તો અહીંયા આગળ આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ નિયમ અને ઇંગ્લિશ વર્ડ આવે તો રૂલ્સ. થર્ડ ક્વેશ્ચન, નીચેનામાંથી CSS નિયમના મુખ્ય બે વિભાગ કયા છે? હવે મિત્રો એવો પ્રશ્ન પૂછાય ને કે નિયમના મુખ્ય કેટલા વિભાગ છે તો બે વિભાગ છે, રાઈટ. અહીંયા આગળ એવું છે કે મુખ્ય બે વિભાગ કયા છે? ઓપ્શન એ સિલેક્ટર કોમા ડિક્લેરેશન, બી સિલેક્ટ કોમા ડિક્લેરેશન, સી સિલેક્ટર કોમા ડિક્લેર, ડી સિલેક્શન કોમા ડિક્લેરેશન. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ સિલેક્ટર કોમા ડિક્લેરેશન. ફોર્થ ક્વેશ્ચન, કે જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા HTMLના ઘટકને શું કહે છે? ઓપ્શન એ ડિક્લેરેશન, બી સિલેક્ટર, સી સિલેક્ટ, ડી ડિક્લેર. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સિલેક્ટર. અને આપણા એક્ઝામ્પલમાં ચેપ્ટરમાં આપણે H1 માટે છે એ CSSની રચના કરી હતી એટલે સિલેક્ટર તરીકે ત્યારે આપણે શું લીધું હતું તો કે H1. પાંચમો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો? ઓપ્શન એ યાહૂ, બી ગૂગલ, સી વિકિપીડિયા, ડી નેટસ્કેપ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી નેટસ્કેપ. ક્વેશ્ચન નંબર 6, નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ HTML પાનામાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે કરવામાં આવે છે? ઓપ્શન એ સ્ક્રિપ્ટ એટલે કે ઓપ્શન એમાં બે છે ને સ્ટાર્ટ ટેગ જ છે, એન્ડ ટેગ નથી. બી સ્ક્રિપ્ટ અને એન્ડ સ્ક્રિપ્ટ, સી સ્ક્રિપ્ટ અને બીજા ઓપ્શનની અંદર અહીંયા આગળ છે ને બે સ્લેશ એન્ડના કરેલા છે. ડીમાં બે એન્ડ ટેગ સ્ક્રિપ્ટના લીધેલા છે. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કે સ્ક્રિપ્ટનો સ્ટાર્ટ ટેગ અને એન્ડ ટેગ હોવો જોઈએ. અહીંયા બે સિંગલ છે, એન્ડ નથી. અહીંયા બે વાર એન્ડનો સિમ્બોલ લાગ્યો અને અહીંયા બે એન્ડ છે. એટલે આ રીતના તમે MCQને રોંગ કરી શકો. ક્વેશ્ચન નંબર 7, નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ અર્ધવિરામ, બી ચોરસ કૌંસ, સી છગડીયા કૌંસ અને ડી સાદો કૌંસ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી છગડીયા કૌંસ. ક્વેશ્ચન નંબર 8, નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે? ઓપ્શન એ એરે, બી કોડ, સી પ્રોગ્રામ, ડી ફંક્શન. અને અહીંયા આગળ આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી ફંક્શન. વિધેય, રૂટીન આ પણ આને કહી શકાય. અને ફંક્શનનો એફ કેવો હોવો જોઈએ તો કે સ્મોલ હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે? ઓપ્શન એ રિટર્ન, બી ફંક્શન, સી સિલેક્ટ, ડી સેન્ડ. અને અહીંયા આગળ કિંમત છે ને આપણે પરત કરવી છે અને પરતનું ઇંગ્લિશ વર્ડ યાદ રાખશો ને તો આ ક્વેશ્ચન ક્યારેય રોંગ નહીં થાય. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ રિટર્ન. ક્વેશ્ચન નંબર 10, ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે? ઓપ્શન એ વિધેય, બી પ્રતિભાવ, સી ઘટના, ડી કિંમત. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ઘટના એટલે કે ઇવેન્ટ. ક્વેશ્ચન નંબર 11,
કે નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં? ઓપ્શન એ એબોટ, બી માઉસ ઓવર, સી સેટ, ડી લોડ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી સેટ. આ આન્સર તમે ત્યારે જ ટીક કરી શકશો જ્યારે ઓલી 13 જેટલી ઘટનાના નામ આપેલા છે ને એ તમને યાદ હોય તો. ક્વેશ્ચન નંબર 12. વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે? ઓપ્શન એ ચલ, બી પૂર્ણાંક, સી ઘટના, ડી ઘટના સંચાલક. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ચલ, એટલે કે વેરિયેબલ, કે જેની અંદર આપણે વેલ્યુને સ્ટોર કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 13. BOM એટલે કે બોમ્બ એટલે શું? ઓપ્શન એ બ્રાઉઝર ઓફ મોડેલ, બી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ, સી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલિંગ, ડી બ્રાઉઝ ઓબ્જેક્ટ મોડેલ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. ક્વેશ્ચન નંબર 14. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરે રહેલ ઓબ્જેક્ટ કયો છે? ઓપ્શન એ વિન્ડો, બી ડોક્યુમેન્ટ, સી પેજ, ડી લોકેશન. હવે મિત્રો અહીંયા આગળ છે ને આ પેજ અને લોકેશન નથી આવતું, એટલું તો તમે થોડુંક વાંચ્યું હશે તોય આઈડિયા આવી જશે, અને ચેપ્ટર ભણ્યા હોય તો પણ તમને આઈડિયા આવી જાય. કન્ફ્યુઝન આ બેમાં છે. કયું? તો કે વિન્ડો અને ડોક્યુમેન્ટ. યાદ રાખજો કે સૌથી ઉપરના સ્તરે જે છે ને એ વિન્ડો, એટલે આપણો અહીંયા રાઈટ આન્સર થશે વિન્ડો. અને એવો પ્રશ્ન પૂછાય કે સૌથી અગત્યનો કોણ છે, ત્યારે કોણ આવે? ડોક્યુમેન્ટ. આ બે પ્રશ્ન ક્લિયર કરી લેજો. ક્વેશ્ચન નંબર 15. નાન એટલે શું? ઓપ્શન એ નોટ એ ન્યુમેરિક, બી નોટ એ નંબર, સી નોટ એ નાઉન, ડી નોટ એન ન્યુમેરિક. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી નોટ એ નંબર. અને અહીંયા આગળ જોજો નાનમાં 2 એન છે ને એ કેવા છે? કેપિટલ છે. ઓકે. ક્વેશ્ચન નંબર 16 કે CSS રૂલ્સના ડિક્લેરેશન વિભાગમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ ગુણધર્મનો, બી ગુણધર્મની કિંમતનો, સી એ અને બી બંને, ડી એ અથવા બી. અને આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી એ અને બી બંને. ક્વેશ્ચન નંબર 17 કે જે ઘટક માટે શૈલીના નિયમ વ્યાખ્યાયિત કરવામાં આવે તે દરેક CSS સ્ટાઇલ શીટ્સ ડાયલોગ બોક્સમાં કોના શીર્ષક હેઠળ જોવા મળે છે? ઓપ્શન એ એક્સટર્નલ સ્ટાઇલ શીટ, બી ઇન્ટરનલ સ્ટાઇલ શીટ, સી રાઇટ સ્ટાઇલ શીટ, ડી જનરલ સ્ટાઇલ શીટ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. અને ચેપ્ટર નંબર 2નું પહેલું પ્રેક્ટિકલ જે છે કે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ તરીકે તમે કોને લઈ શકો, રાઈટ, એની નીચે કયું નામ આવે એવો પ્રશ્ન પૂછાય તો H1 ટેગ છે ને એ આપણો ઇન્ટરનલ સ્ટાઇલ શીટની નીચે આવે છે. અહીંયા આગળ જે ઘટક તરીકે આપણે કોને લઈ શકીએ? H1 છે, P ટેગ છે, B ટેગ છે, I ટેગને. ક્વેશ્ચન નંબર 18 કોઈપણ HTML ઘટકની શૈલી તૈયાર કરવા માટે CSS સ્ટાઇલ શીટમાં કેટલા પ્રકારના બટન હોય છે? અથવા તો એવું પૂછાય કે કેટલા પ્રકારના ટેબ હોય છે? ઓપ્શન એ 5, બી 6, સી 7, ડી 8. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 7. ક્વેશ્ચન નંબર 19 કે જે મારાથી ભૂલથી આ ટેસ્ટમાં રિપીટ થઈ ગયું છે કે કઈ કંપનીએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી નેટસ્કેપ. ક્વેશ્ચન નંબર 20 HTML ફોર્મમાં ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલતા પહેલાં કઈ યથાર્થતા ચકાસવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સર્વર બાજુની, બી ક્લાયન્ટ બાજુની, સી HTML વિગતોની, ડી તમામ. હવે અહીંયા આગળ યાદ રાખજો કે 2 વસ્તુ હોય, ક્લાયન્ટ અને સર્વર, રાઈટ. તો ક્વેશ્ચનમાં સર્વર તરફ તો મોકલીએ છીએ તો પાછળ વધે કોણ? તો કે ક્લાયન્ટ. આ રીતના તમે MCQ સોલ્વ કરી શકો. ક્વેશ્ચન નંબર 21 ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ વિધાનમાં મેથડ એટલે કે પ્રક્રિયા કોણ છે? ઓપ્શન એ ડોક્યુમેન્ટ, બી રાઇટ, સી હેલો, ડી હેલો સ્ટુડન્ટ. તો યાદ રાખજો અહીંયા આગળ રાઇટ છે ને એ પ્રક્રિયા એટલે કે મેથડ છે. ક્વેશ્ચન નંબર 22 નીચેનામાંથી કોણ ઘટના નથી? ઓપ્શન એ બ્લર, બી એક્ઝિટ, સી રીસેટ, ડી એરર. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી એક્ઝિટ.
ક્વેશ્ચન નંબર 23 જાવાસ્ક્રિપ્ટમાં કયા કીવર્ડનો ઉપયોગ કરીને ચલની ઘોષણા કરી શકાય? ઓપ્શન એ વેર, બી વેર એટલે કે બધું સ્મોલમાં, સી વેર બધું કેપિટલમાં, ડી વીઆર. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી વેર એટલે કે સ્મોલની અંદર વેર કીવર્ડ દ્વારા તમે છે એ ચલને ડિક્લેર કરી શકો. ક્વેશ્ચન નંબર 24 બોમ્બ એટલે કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ કયો છે? ઓપ્શન એ વિન્ડો, બી ફોર્મ, સી ડોક્યુમેન્ટ, ડી ઓલ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ડોક્યુમેન્ટ. હમણાં જ મેં આગળ સમજાવ્યું એ રીતના. ક્વેશ્ચન નંબર 25 ઇઝ નાન 1 2 3 4 5. ઓપ્શન એ ટ્રુ, બી ફોલ્સ, સી યસ, ડી નો. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ફોલ્સ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. જે લોકો છે એ નેક્સ્ટ યરમાં કે જ્યારે ટાટ એચએસની એક્ઝામ આવે ત્યારે દેવા માગતા હોય અત્યારથી આ ક્વેશ્ચનનું પ્રિપેરેશન કરતા રહેજો, કારણ કે ફર્સ્ટ એક્ઝામ માટે આ જરૂરી છે. જે લોકો આ વખતે 12મામાં છે અને બોર્ડની એક્ઝામ આપવાના છે એના માટે ખૂબ જ ઉપયોગી વિડીયો થશે. અને ચેનલમાં એવા ઘણા બધા વિડીયો છે કે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો જોતા રહેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો કે જેથી કરી અને કોઈ સારા માર્ક્સ લઈ શકે. થેન્ક્સ ફોર વોચિંગ.